તો જગત મંદિર દ્વારકામાં પણ ભક્તો ઉમટી રહ્યા છે, કારણ કે દ્વારકા એ નગરી છે જેના માટે એવું કહેવાય છે કે અહીંયા ભગવાન કૃષ્ણ રહ્યા હતા. ભગવાન કૃષ્ણની નગરી કહેવાય છે દ્વારિકા, અને દ્વારિકામાં પણ વહેલી સવારથી જ ભક્તોનો મેળાવડો જોવા મળી રહ્યો છે. ભક્તિમય માહોલ દ્વારકામાં આપ જોઈ રહ્યા છો. વરસાદી માહોલ છે તેમ છતાં પણ ભક્તોનો ઉત્સાહ સમાતો નથી. ભક્તો અહીં ઉમટી રહ્યા છે અને ક્યારે તેમનો વારો આવે ભગવાન કૃષ્ણના દર્શનનો તેને લઈને લાઈનોમાં પણ ઊભા છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો દ્વારકાથી, જ્યાં ભક્તિનો પ્રવાહ ઉમટ્યો છે. જગત મંદિરને રોશનીથી સુશોભિત કરવામાં આવ્યું છે. તો દેશભરમાંથી શ્રદ્ધાળુઓ દ્વારકાધીશના દર્શન કરવા માટે મંદિરમાં ઉમટી પડ્યા છે. તો દ્વારકામાં કેવો માહોલ છે, કયા કયા કાર્યક્રમો આજ દિવસ દરમિયાન રાખવામાં આવે છે, આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે મારા સહયોગી હિના. હિના, તમે દ્વારકામાં છો, દ્વારકામાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે દ્વારકા એ ભગવાન કૃષ્ણની નગરી છે ત્યારે? કૃષ્ણ, સૌપ્રથમ તો એ જ કહીશ કે કોણ કહે છે કે રામાયણ, મહાભારત કે કૃષ્ણ કાલ્પનિક હતા. એ લોકોને ખાલી આપણે એટલે કહીશું કે એકવાર દ્વારકા નગરીમાં આવો. અહીંયા ધરતીના કણે કણમાં આજે કૃષ્ણ ફરી એકવાર જીવંત થઈ ગયો છે, કારણ કે આજે રાત્રે 12ના ટકોરે ભગવાન શ્રી કૃષ્ણનો ફરી એકવાર જન્મ થશે. કૃષ્ણ 5000 પહેલાની આ વાત છે કે જ્યારે કૃષ્ણ ધરતી ઉપર જન્મ્યા હતા, અને આજે 5000 વર્ષ પછી પણ એ જ રીતે લલ્લાનો જન્મદિવસ ઉજવવામાં આવશે. લોકો એટલા થનગની રહ્યા છે કે રાત્રે ક્યારે 12 વાગે 12ના ટકોરે જન્મોત્સવ થાય અને આપણે દ્વારકામાં અત્યારે છીએ તો દ્વારકાધીશના દર્શન થાય. એ ઝલકના લોકો પામવા માટે ગુજરાત નહીં પરંતુ ગુજરાતની બહારથી, ભારતભરમાંથી અહીંયા 2 દિવસમાં મેં જોયું કે સાઉથથી પણ ઘણી બધી પબ્લિક અહીંયા આવી છે દ્વારકા ફરવા માટે, દ્વારકાધીશને જોવા માટે. મધ્યપ્રદેશ હોય, ઉત્તર પ્રદેશ હોય, ભારતના દરેક ખૂણેથી અત્યારે અહીંયા દ્વારકાધીશના દર્શન કરવા માટે આવી રહ્યા છે. હું તમને ભીડ બતાવીશ જે સવારથી દ્વારકાધીશના દર્શન કરવા માટે લાઇનમાં ઊભેલી છે. અહીંયા ખૂબ મોટી લાઇન છે, લાંબી લાઇન છે, અને છતાં પણ લોકો અહીંયા ઊભા રહ્યા છે માત્ર દ્વારકાધીશના દર્શન કરવા માટે, તેમની એક ઝલક પામવા માટે. કૃષ્ણને કેટલાક ભક્તો એવું પણ કહે છે કે કૃષ્ણ તો મનમોહક છે અને એની માયામાં એ રીતે અમને લોકોને જકડી લે છે ને કે કૃષ્ણના દર્શન કર્યા વગર બિલકુલ રહી નથી શકતા. કેટલાક ભક્તો આપણી સાથે છે, એમની સાથે આપણે વાત કરીએ અને એમનો અનુભવ જાણીએ કે ક્યાંથી આવ્યા છે, દર્શન કરવાની કેવી લાલસા છે એમનામાં. ક્યાંથી આવ્યો છો તમે? हाँ, आम्ही नागपूरहून महाराष्ट्रातून आलेलो आहोत. મહારાષ્ટ્રથી આવ્યા છે? नागपूर से. हाँ हाँ, दर्शन के लिए आए. अभी कल दर्शन हुए कि आज पहली बार आए हो? पहली बार आए हैं दर्शन के लिए, और यहाँ का मैनेजमेंट थोड़ा ठीक नहीं है, तो डिसिप्लिन होना. क्या क्या अनुभव हुआ आपको? ये लाइन में कुछ अरेंजमेंट नहीं है, पानी की अरेंजमेंट नहीं है, यूरेनियन की अरेंजमेंट नहीं है, वो होना जरूरी है. दूर दूर से लोग आते हैं तो वो होना जरूरी है. એટલે કૃષ્ણ, ઘણા લોકોને એવો અનુભવ પણ થાય છે કે થોડુંક મેનેજમેન્ટમાં ક્યાંક કમી છે, કેમ કે અત્યારે આપણે જોઈએ ને તો દ્વારકામાં મોટા ભાગના લોકો બહારથી વધારે આવે છે, જે ગુજરાતની બહાર રહે છે. आप भी महाराष्ट्र से? महाराष्ट्र, नागपुर. अच्छा, पहली बार आए? हाँ, पहली बार आए हैं. આ લોકો પહેલી વાર જ આવ્યા છે, પણ આગળ પણ આપણે જઈએ અને જે રીતે ધજાના પણ લોકો દર્શન કરી રહ્યા છે, અને આ જે ભક્તો છે જે બહારથી અહીંયા આવ્યા છે, કેટલાક લોકો છે જે આપણને હાથ પણ કરી રહ્યા છે કે મારે કંઈક બોલવું છે કૃષ્ણ વિશે અને મારે મારી ભક્તિ વિશે પણ કંઈક કહેવું છે. ક્યાંથી આવ્યા છે? ओम कृष्ण वासुदेवाय हरे परमात्मने प्रणत क्लेश नाशाय गोविंदाय नमो नमः. द्वारकाधीश जी के दर्शन करना है. हम कोटा राजस्थान से सेकंड टाइम हम यहाँ पे आए हैं दर्शन करने. कल रात को भी हमने कोशिश करी थी दर्शन करने की, रात को पट बंद हो गए थे. सुबह से हम लाइन में लगे हुए पिछले 4 घंटे से. अब द्वारकाधीश जी के दर्शन करेंगे, इनका आशीर्वाद लेंगे. उनका जन्मदिन आज जो रात को 12 बजे के बाद होगा उसे मनाएंगे और फिर कोटा वापस जाएंगे आशीर्वाद लेके. कृष्ण के बारे में क्या कहेंगे? कृष्ण सब कुछ है, कृष्ण सर्वोच्च है, कृष्ण और ओम, इससे बड़ा कोई कुछ नहीं. તો કૃષ્ણને લોકો સર્વસ્વ માને છે અને એ જ રીતે તેમને પૂજે પણ છે. બીજા પણ કેટલાક ભક્તો છે. આપ ક્યાંથી આવ્યા છો? हम इंदौर से आए मैम जी. बहुत ही अच्छा हर्षोल्लास का माहौल है, बहुत ही मज़ा आ रहा है. द्वारकाधीश के दर्शन करने आए हम लोग 10-15 लोग आए इंदौर से, और ये शहर भी हमको बहुत अच्छा लग रहा है और सब लोग भी बहुत प्यारे हैं.
અચ્છા, થેન્ક યુ. એટલે બધાને અહીંયા એમને ખૂબ સારા લાગ્યા છે માણસો. પહેલી बार अभी दर्शन कल किए हैं क्या पहली बार आए हो? अब पहली बार आए हैं, दर्शन करने भी जा रहे हैं हम लोग. कौन कौन आए हैं तो? हम लोग सब मतलब कंपनी से फ्रेंड सर्कल है, 15 लोगों का फ्रेंड सर्कल है. तो બધા મિત્રો સાથે પણ આવ્યા છે. मैं वहाँ पे उनको माइक नहीं दे पाऊंगी. आप जय जय द्वारिकाधीश. हम सारे ग्रुप मेंबर आए हैं इंदौर से और यहाँ आके बहुत अच्छा लगा हमें, बहुत अच्छा. थैंक यू. जय द्वारिकाधीश. જય દ્વારકાધીશ. તો આપણે થોડા આગળ પણ જઈએ અને કેટલાક ભક્તો છે કૃષ્ણ અહીંયા આપણે જોઈએ કે છેક દ્વાર સુધી લાઈન લગાવીને લોકો ઊભા છે. ખૂબ જ ભીડ છે કૃષ્ણ. બસ એક ઝલક દ્વારકાધીશની જોઈ છે ને આનાથી પણ વધારે આપણે કહીએ ને કે બહુ જ મોટી લાઈન છે પણ છતાં લોકો વેઇટ કરવા માટે તૈયાર છે કે બસ દ્વારકાધીશના એકવાર દર્શન થઈ જાય. આ એમની કર્મભૂમિ છે ભગવાન શ્રી કૃષ્ણની અને તેમની કર્મભૂમિમાં આજે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે દૂર દૂરથી અહીંયા આવ્યા છે. કૃષ્ણ જી જી, આ આપે ખૂબ જ સુંદર જે ભક્તો ત્યાં ઉપસ્થિત છે તેમની સાથે વાત કરી અને તેમના જે અનુભવો છે તે દર્શાવ્યા. હવે જો મંદિરના કાર્યક્રમની વાત કરીએ હિના, તો આજે દિવસ દરમિયાન કયા કયા કાર્યક્રમ રહેવાના છે મંદિરના અને ભક્તો ક્યારે ક્યારે દર્શન કરી શકશે દ્વારકાધીશના? જી બિલકુલ કૃષ્ણા, જો આ કૃષ્ણના આમ તો કોઈ પણ મંદિરોમાં તમે જાઓ ને એટલે બપોરના સમયે મંદિર તો બંધ જ હોય છે. કારણ કે કૃષ્ણને શયન સમય હોય એટલે એમને સુવાડવાના હોય, લલ્લાને જ્યારે નવડાવવાના હોય, સ્નાન કરાવવાનું હોય, તેમને જમાડવાનું હોય, ભોગ અર્પણ કરવાનો હોય, એટલે આ બધો સમય છે ને ખાસ પૂજારીઓ ધ્યાન રાખતા હોય છે. દ્વારકાની જો વાત કરીએ ને તો અહીંયા 1 થી 5 બપોરે બંધ રહેશે મંદિર. ફરી 5 વાગે મંદિર ખુલશે અને ત્યારબાદ જન્મોત્સવ થઈ જશે ને રાત્રે 2-2:30 વાગ્યા સુધી દર્શન ભક્તો કરી શકશે. એટલે 5 થી પછી 2:30 વાગ્યા સુધી મંદિર ખુલ્લું છે સાંજે, એટલે 2:30 વાગ્યા સુધી દર્શન કરી શકશે, પરંતુ બપોરે 1 થી 5 મંદિર બંધ રહેશે. જી જી જી, આભાર હિના સમગ્ર માહિતી